બાદ આપનું સ્વાગત। મહત્વના સમાચાર। રત્ન કલાકારો જે છેલ્લા ઘણા સમયથી આર્થિક ભીસનો સામનો કરી રહ્યા છે તેને લઈને તેમના માટે એક રાહતના સમાચાર આવ્યા છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી છે જાહેરાત। ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી આપવામાં આવશે। જે આપણી આરટી યોજના છે તેમાં બી આપણે ડાયરેક્ટ આપતા હોઈએ છીએ, એ જ રીતે આમાં બી મદદ કરવામાં આવશે। જે એમએસએમઈની વ્યાખ્યામાં નાના ઉદ્યોગો એટલે કે જે ઉદ્યોગમાં જે કારખાનાઓમાં 2.5 કરોડથી ઓછાનું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે મશીનરીનું ઇન્વેસ્ટમેન્ટ હોય અને એવા કારખાનાઓ જે કારખાનામાં 2022-23, 23-24 અને 24-25 હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા જોઈએ। એકમના વીજ વપરાશમાં ગત વર્ષે એટલે કે 2023-24માં જો 100 યુનિટ એની અગાઉ વાપરતા હોય અને એનો 25% ઘટાડો થયો હોય એવા એકમો આમાં લાભાર્થી બની શકશે। એકમો 31/3/2025 પહેલા જે આપણો ઉદ્યોગ વિભાગમાં જે રજીસ્ટ્રેશન હોય એવા એકમોને આમાં લાભ મળશે। 31/3/2025 આ એકમોને ખાસ કરીને રત્ન કલાકારો જોડે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા તમામ નાના વેપારીઓ એ વધુમાં વધુ સારી રીતે વેપાર કરી શકે, વધુમાં વધુ ગુજરાતના યુવાનોને રોજગારી આપી શકે, તે માટે આ પેકેજના માધ્યમથી તમામ હીરાના નાના વેપારીઓ અને રત્ન કલાકારોને એક ખૂબ મોટો સહયોગ આપવાનો નિર્ણય એ ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં લેવામાં આવ્યો છે। તો સાહેબ, આપણે જે વાત કરી કે અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોને શિક્ષણથી વંચિત ન રહે તો સારો ઉદ્દેશ્ય છે। હવે એની ટાઈમ લિમિટ ક્યાં સુધીની છે કે ભાઈ કેટલા વર્ષ સુધી આ લોકોને આપવામાં આવે? 1 વર્ષ સુધીનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સ્કૂલ ફીસ માટે। નાના ઉદ્યોગોની જે વાત કરી છે તેમાં 5 લાખ સુધીની જેની લોન હોય, જેને 9% વ્યાજ સહાય આપવાની છે, તે 3 વર્ષ માટે મર્યાદિત છે। એના માટે બી સુરત ડાયમંડ એસોસિએશન ને બીજા ડાયમંડ એસોસિએશન છે તેની પાસેથી જે યાદી ખરેખર નોકરી છૂટવાના કારણે કે કોઈક બીજા કારણે એની સંપૂર્ણ યાદી મંગાવવામાં આવી છે, એ યાદી મળવાની સાથે એ માટે નિર્ણય લેવામાં આવશે। આમાં આપણે એક કમિટી સુસાઇડના કારણો તો પોલીસ હંમેશા વેરિફિકેશન કરતી જ હોય છે અને આ બી જે યાદી આવશે એનું બી વેરિફિકેશન પોલીસ દ્વારા કરવામાં આવશે। આના માટે એક મહત્વપૂર્ણ એક કમિટી બી બનાવેલી છે। આ કમિટી ગુજરાતના તમામ જિલ્લામાં જ્યાં બી હીરાના કારખાનાઓ છે ત્યાં આ કમિટીઓ બનાવવામાં આવશે। કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આ કમિટી બનશે, જેમાં જિલ્લા શ્રમ અધિકારી શ્રી, જિલ્લા રોજગારી અધિકારી શ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, લીડ બેંકના ઓફિસર, ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિ, જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના આ તમામ લોકોના માર્ગદર્શનમાં આ નિર્ણયો હવે પછી લેવામાં આવશે। જિલ્લા કક્ષાએ જે કોઈ જગ્યા પર આ ઉદ્યોગ સ્થાપિત છે ને ત્યાં જિલ્લા ડાયમંડ એસોસિએશન ના હોય તો ત્યાં કોઈ બી તટસ્થ વ્યક્તિને કમિટીની અંદર લઈ શકાય। જે આપવાના જે રાહત એ બેરોજગાર છે એમને જ આપવાના છે કે જે નોકરી પર ચાલુ છે? સંપૂર્ણ બેરોજગાર હોય તેના માટેની જ આ યોજના। પ્રાઇવેટ જે સ્કૂલો છે, કોલેજો છે, એ લોકોને મારા લાગુ પડશે? જ્યાં બી ભણતા હોય ત્યાં શિક્ષણ જે મેળવે 13,500 રૂપિયાની ફીસ એ સ્કૂલમાં ડાયરેક્ટ એ વિદ્યાર્થીની ચૂકવવામાં આવશે। હાલમાં રાજ્ય સરકાર દ્વારા આજ તકનો આ સૌથી ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં
વેપારી, નાના વેપારીઓ અને ખાસ કરીને રત્ન કલાકાર અને એમના પરિવારજનો, આ તમામ લોકોનો સમાવેશ કરીને આ ખૂબ સારું પેકેજ એ હીરા ઉદ્યોગ માટે જાહેર કરવામાં આવ્યું છે. એ સુરત ડાયમંડ એસોસિએશન અને જે ડાયમંડ એસોસિએશન છે એને એ લોકોને એફિડેવિટ એટલે એ લોકો આ અપ્રૂવ કરવામાં આવશે. એના પછી કમિટીમાં મીડિયેટર તરીકે ડાયમંડ એસોસિએશન જ રહેશે. મીડિયેટર તરીકે ડાયમંડ એસોસિએશન જ રહેશે. કોઈ મીડિયા તરીકે યોજના છે એની હમણાં પ્રેસ નોટ એનું જે PR છે એમાં તમામ નિયમો તમને લોકોને કોપી આપવામાં આવશે, જેના માધ્યમથી તમામ આ રત્ન કલાકારો છે એ સહાય લઈ. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવાનું પણ કામ કરવામાં આવ્યું છે. એ ભાઈ તમે જેમ કહ્યું એમ 8 તકનો આ સૌથી મહત્વનો નિર્ણય છે. આપણો આશય એ રત્ન કલાકારોને સહયોગ કરવાનો અને રત્ન કલાકારોને સહયોગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોના તમામ બાળકો જે પરિવાર એને સર્વપ્રથમ સહયોગથી આપવાની વાત છે. એ આના થકી ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય થકી તમામ લોકોને ખૂબ મોટો લાભ આવનારા દિવસોમાં મળવાનો છે. અને જ્યારે નાના વેપારીઓ એને વ્યાજની અંદર લોનની અંદર જ્યારે વ્યાજ માફી થાય એટલી મોટી ઇલેક્ટ્રિસિટી ડ્યુટી એક્ઝેમ્પશન થાય તો ઓટોમેટિક એ નાના ઉદ્યોગોને બી ખૂબ મોટો સહયોગ આનાથી મળે, જેનાથી વધુમાં વધુ રોજગારીઓ નવી આવનારા દિવસોમાં તકો બી ઊભી થશે, જેથી કોઈ રત્ન કલાકારો કોઈ બી જગ્યા પર નોકરી માટે એમને તકલીફ ના પડે તે પ્રકારની વ્યવસ્થાઓ બનાવવાનું કામ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા રત્ન કલાકારો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી, જેમાં રોજગારીથી વંચિત જે રત્ન કલાકારો હશે 13,500 સુધી તેમના બાળકોની 1 વર્ષની સ્કૂલ ફી ચૂકવવામાં આવશે.